પોલીસની ટીમ ફક્ત 10 મિનિટમાં અહીંયા જગ્યા પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમને પહોંચાવી અને ફાયર બ્રિગેડની ટીમે ટૂંકમાં આગ પર કાબૂ લેવા માટે તમામ પ્રયત્નો કરેલ. પોલીસના 25 જેટલા બોપલ પોલીસના જવાનોએ 37 જેટલા લોકોનું સ્મોકમાંથી જે રેસ્ક્યુ કરવામાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલ. એ સિવાયના જે તમામ લોકો હતા એમને બાજુના એન બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા હતા અને આ દરમિયાન જે લોકોને સારવારની સ્મોકના લીધે જે સારવારની જરૂર હતી એ બાજુની સરસ્વતી હોસ્પિટલમાં એ લોકોને ખસેડવામાં આવ્યા. 11:30 વાગે અમને કોલ મળેલો કે ભાઈ ફાયર બંચનો કોલ છે, એટલે અમે તાત્કાલિક ધોરણે અહીંયા ઇસ્કોન પ્લેટિનિયમ છે ત્યાં અમે સ્થળ ઉપર પહોંચી ગયેલા. ત્યાં આગળ ઘણી બધી વધારે પડતી ઇમરજન્સી હતી, ફાયરની ટીમ પણ પહોંચી ગઈ અને અમારી 108નો ટીમ પણ ત્યાં આગળ પહોંચી ગયેલી હતી અને ત્યાંથી અમે બધા પેશન્ટ લઈ અને એમને સરસ્વતી હોસ્પિટલમાં અમે એમને શિફ્ટ કર્યા અને શિફ્ટ કરીને પણ પાછી અમારી એમ્બ્યુલન્સો જે તે સ્થળ ઉપર પાછી આવી જે પેશન્ટને લેવા. ઈસક જેવા દર્દીઓ એક સાથે આવતા અમારે એને શું કહેવાય કે આપણે ટ્રાયેજથી કે કોને પહેલી સારવાર આપવી આ એ રીતે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે દરેક દર્દીઓ, સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા.